ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા અમરેલીમાં ભવ્ય સપોર્ટ માર્ચ યોજાઈ। પદયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને લોકશાહી પ્રેમી નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા। આમ આદમી પાર્ટી દ્વારા લોકપ્રિય યુવા નેતા, ખેડૂત, આદિવાસી, વંચિત અને શોષિત સમાજના હકો માટે સતત સંઘર્ષ કરતા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આજે અમરેલી ખાતે જિલ્લા સ્તરે ભવ્ય સપોર્ટ માર્ચ યોજવામાં આવી હતી। આ સપોર્ટ માર્ચનો પ્રારંભ અમરેલી જિલ્લા મધ્યસ્થ કાર્યાલય જૂના માર્કેટ યાર્ડ રોડ ખાતેથી થયો હતો। ત્યારબાદ માર્ચ એન્જલ હોટલ, સ્ટેશન રોડ, રાજકમલ ચોક, નાના બસ સ્ટેન્ડ, નાગનાથ મંદિર થઈને જૂના માર્કેટ યાર્ડ અંદરથી પસાર થઈ આમ આદમી પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે પૂર્ણ થઈ હતી। પદયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને લોકશાહી પ્રેમી નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા। આ તકે આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે ચૈતરભાઈ વસાવા હંમેશા ખેડૂતો, આદિવાસીઓ, વંચિતો અને શોષિત સમાજના હકો માટે લડતા રહ્યા છે। આવા લોકપ્રિય જનપ્રતિનિધિ સામે કરવામાં આવતી દમનકારી કાર્યવાહી લોકશાહી માટે ચિંતાજનક છે। આમ આદમી પાર્ટી અન્યાય સામે સતત લડત આપતી રહેશે અને રાજ્યભરમાં લોકશાહી તથા બંધારણ મૂલ્યોના રક્ષણ માટે જન આંદોલન વધુ મજબૂત બનાવશે। અમરેલીમાં યોજાયેલી આ સપોર્ટ માર્ચ દ્વારા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પ્રજાના મજબૂત અવાજ ઉઠાવ્યો હતો। રિપોર્ટર વાડિયાભાઈ ખુમાણ, આઝાદ મીડિયા લાઈવ, અમરેલી। આમ આદમી પાર્ટીના જિલ્લાના તમામ કાર્યકર્તાઓ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે ગમે એટલો ત્રાસ કરશે પણ ચૈતરભાઈ ઝૂકશે નહીં અને ડરશે નહીં, નીડર રહે, જેલમાંથી છૂટીને ડબલ તાકાતથી આ ભાજપ સરકાર સામે લડશે, જનહિત માટે લડશે, ખેડૂતો માટે લડશે, વંચિતો માટે લડશે। આજે એના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ભારત માતા કી જય।